ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટે પહોંચી છે, ત્યારે નદી હાલમાં તેના ચેતવણી લેવલથી માત્ર 2 ફૂટ દૂર હોવાથી તંત્ર સજ્જ છે, જેના પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે, જેમાં ગોલ્ડન બ્રિજનો રસ્તો સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે। સાથે જ તંત્ર દ્વારા અંકલેશ્વર તાલુકાના નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। ઉપરાંત માછીમારોને નદીમાં ન જવાની તાકીદ કરવામાં આવી છે। ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાના જળસ્તર સતત વધી રહ્યા છે। આપણે સાંજે જોયું ત્યારે 19 ફૂટની આસપાસ નર્મદાના જળસ્તર હતા, ત્યારે અત્યારે 20 ફૂટે નર્મદાની જળ સપાટી પહોંચી છે। આપ જોઈ શકો છો કે નર્મદા નદીનો આ કાંઠો છે ગોલ્ડન બ્રિજ અંકલેશ્વર તરફનો, અને 20 ફૂટની આસપાસ આ જળસ્તર અત્યારે બતાવી રહ્યો છે। તો અત્યારે શું પરિસ્થિતિ છે, નર્મદાના જળસ્તર શું કઈ રીતે વધી રહ્યા છે અને શું ચેતવણીઓ આપવામાં આવી છે? સરદાર સરોવરમાંથી સરદાર ડેમમાંથી જે પાણી છોડવામાં આવેલું છે 3,34,000 ક્યુસેક પાણી, જેના લીધે કાંઠા વિસ્તારમાં જે ખેતીવાળા વિસ્તાર છે, રહેણાંક વિસ્તાર છે, તે લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે અને જેમ બને તેમ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકો દૂર રહે એવી મીડિયાના માધ્યમથી અમે પણ લોકોને અપીલ કરેલી છે અને સરકારશ્રી તરફથી પણ એમને સતર્ક કરવામાં આવેલા છે। બોરભાટા ગામના સરપંચ છો, તો અત્યારે નર્મદાનું જળસ્તર 20 ફૂટે છે, કેટલા સુધી પહોંચી શકે છે? તંત્ર દ્વારા એવી કોઈ જાણ કરવામાં આવી છે? હાલ તો જે સરદાર સરોવર ડેમ સાઇડથી જે નર્મદા નદીમાં પાણીનો ફ્લોર જે ચાલુ છે, જેના કારણે હાલ અત્યારે નર્મદા નદીમાં 20 ફૂટ જેવું પાણી થઈ રહ્યું છે અને છેલ્લો 23 થી 24 ફૂટ થવાની શક્યતા એવું પ્રશાસન દ્વારા કહેવા મળે છે, અને જેના સાવચેતીના ભાગરૂપે હાલ તંત્ર દ્વારા નીચે કાંઠા વિસ્તાર જો ગામજનો તથા ખેડૂતો અથવા મચ્છીમારોને નદી ન ખેડવા માટે અપીલ કરવામાં આવી। ગામની જે નદી કિનારે વસતા લોકો માટે એલર્ટ રહેવા માટેનું તંત્ર દ્વારા કહેવામાં આવેલ છે। એટલે તંત્ર પણ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે સજ્જ છે। ભરત ચુડાસમા, દૂરદર્શન સમાચાર, ભરૂચ।